આકાશના તારાઓમાં એક એવું નામ છે જે પૃથ્વી પરથી ઉગ્યું અને ત્યાં જ અમર થઈ ગયું. કલ્પના ચાવલા. એમની વાર્તા એવા લાખો લોકો માટે પ્રેરણા છે જેઓ ખરેખર તારાઓને સ્પર્શવાનું સપનું જુએ છે. ક્યારે વિચાર્યું છે કે એક સપનું કેવું દેખાય છે? શું એ કોઈ વિચાર છે, કોઈ છબી છે, કે પછી એવી કોઈ તીવ્ર ઈચ્છા જે આપણને કંઈક અસાધારણ કરવા માટે મજબૂર કરી દે? વેલ, ભારતના કરનાલ શહેરની એક નાની છોકરી માટે એ સપનું બિલકુલ રાત્રિના આકાશ જેવું દેખાતું હતું. તારાઓથી ઝગમગતું, રહસ્યોથી ભરેલું અને હા, અનંત શક્યતાઓથી છલકાતું. તો ચાલો એમની વાર્તાની શરૂઆત કરીએ. વાત છે ભારતના કરનાલ શહેરની, 17 માર્ચ 1962ની. અહીં આપણે એમના શરૂઆતના જીવન અને એ અતૂટ સપના વિશે જાણીશું જેણે એમને કરનાલની ગલીઓમાંથી સીધા બ્રહ્માંડ સુધી પહોંચાડ્યા. કલ્પના ચાવલાનો જન્મ તો ભારતના કરનાલમાં થયો, પણ એમના સપના તો હંમેશા આકાશમાં જ હતા. એ કલાકોના કલાકો બસ વિમાનોને ઉડતા જોયા કરતા અને વિચારતા કે એક દિવસ હું પણ આમ જ ઉડીશ, અંતરિક્ષ યાત્રી બનીશ. અને સૌથી સારી વાત શું હતી ખબર છે? એમના પરિવારે એમના આ અનોખા સપનાને પૂરો સપોર્ટ કર્યો. એમણે એમની આ ઈચ્છાને માત્ર સ્વીકારી જ નહીં, પણ એને ઉડવા માટે પાંખો આપી. પણ જુઓ, તારાઓ સુધી પહોંચવાનો રસ્તો ક્યારેય સહેલો નથી હોતો. આ એક લાંબી યાત્રા હતી, સમર્પણ, સખત મહેનત અને અસાધારણ શૈક્ષણિક સિદ્ધિઓથી ભરેલી. એમની શૈક્ષણિક સફર પંજાબ એન્જિનિયરિંગ કોલેજથી શરૂ થઈ, જ્યાંથી એમણે એરોનોટિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. પણ સપનાને નવી ઉડાન આપવા માટે તેઓ અમેરિકા ગયા. ત્યાં એમણે ટેક્સાસ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કર્યું અને પછી કોલોરાડો યુનિવર્સિટીમાંથી PhD મેળવી. આ અતૂટ મહેનત અને પ્રતિભાએ જ એમના માટે નાસાના દરવાજા ખોલી દીધા, જ્યાં એમની પસંદગી એક અંતરિક્ષ યાત્રી તરીકે થઈ. અને પછી એક ક્ષણ આવી જેની તેઓ આખી જિંદગી રાહ જોતા હતા. એમની વર્ષોની મહેનત હવે એમને પૃથ્વીની સીમાઓથી પણ આગળ એમની પહેલી ઐતિહાસિક યાત્રા પર લઈ જવાની હતી. એ વર્ષ હતું 1997. સ્પેસ શટલ કોલંબિયાના મિશન STS-87 પર સવાર થઈને એમનું જીવનભરનું સપનું આખરી ઉડાન ભરી રહ્યું હતું. એ ક્ષણ માત્ર એમની જ નહીં, પણ આખા ભારત માટે ગૌરવની ક્ષણ હતી. તેમણે લગભગ 15 દિવસ પૃથ્વીની ભ્રમણકક્ષામાં વિતાવ્યા. 15 દિવસ પૃથ્વીથી દૂર, પેલા તારાઓની વચ્ચે, જ્યાં પહોંચવાનું એમણે બાળપણથી સપનું જોયું હતું. જુઓ, આ મિશન ખાલી એક ટ્રીપ નથી. ના, આ તો ઇતિહાસ રચી દેનારી એક ઘટના હતી. એ અંતરિક્ષમાં જનાર પહેલી ભારતીય મૂળની મહિલા બન્યા. વિચારો તો ખરા! અને આટલું જ નહીં, એમણે પૃથ્વીની આસપાસ 252 વખત ચક્કર લગાવ્યા અને કેટલાય મહત્વના વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા. આ જે સિદ્ધિ હતી ને, એ ખરેખર અસાધારણ હતી. એમની યાત્રા અહીં અટકી નહોતી. વર્ષ 2003માં તેઓ ફરીથી એમના બીજા મિશન માટે અંતરિક્ષમાં પાછા ફર્યા. વિજ્ઞાન અને સંશોધન માટે એમનું જે સમર્પણ હતું, આ એનો સૌથી મોટો પુરાવો હતો. આ STS-107 મિશન સંપૂર્ણપણે વૈજ્ઞાનિક સંશોધનને જ સમર્પિત હતું. આખી ટીમે દિવસ રાત 24 કલાક શિફ્ટમાં કામ કરીને 80થી પણ વધુ પ્રયોગો કર્યા, જેનો એક જ હેતુ હતો, માનવતા માટે જ્ઞાનની સીમાઓને વિસ્તારવાનો. પણ કમનસીબે 1 ફેબ્રુઆરી 2003ના રોજ પૃથ્વી પર પાછા ફરતી વખતે સ્પેસ શટલ કોલંબિયા એક દુર્ઘટનાનો ભોગ બન્યું. આ દુર્ઘટનામાં કલ્પના ચાવલા સહિત તમામ 7 અંતરિક્ષ યાત્રીઓનું અવસાન થયું. આ એક એવી ઘટના હતી જેણે આખી દુનિયાને શોકમાં ડૂબાડી દીધી. પણ કોઈ યાત્રાનો અંત એ વાર્તાનો અંત નથી હોતો. કલ્પના ચાવલા ભલે આજે આપણી વચ્ચે નથી, પણ એમણે જે પ્રેરણાદાયક વારસો છોડ્યો છે એ આજે પણ જીવંત છે અને હંમેશા રહેશે. એમનો પ્રભાવ એમના મિશન કરતાં ઘણો વધારે છે. આજે તેઓ હિંમત અને દ્રઢતાનું એક વૈશ્વિક પ્રતીક છે. ખાસ કરીને વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં એ યુવાનોને અને મહિલાઓને પ્રેરણા આપે છે. એમના સન્માનમાં આજે કેટલીય શૈક્ષણિક સંસ્થાઓ અને શિષ્યવૃત્તિઓ ચાલી રહી છે. એમની જીવનગાથા લાખો લોકોને મોટા સપના જોવા અને એને સાકાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે. અંતમાં એમની આખી જીવનયાત્રાનો સાર બસ એક જ વાક્યમાં છે: કલ્પના ચાવલાએ સાબિત કરી દીધું કે સપનાની કોઈ સીમા નથી હોતી.
જો હિંમત અને મહેનત હોય તો કોઈ પણ ઊંચાઈ સુધી પહોંચી શકાય છે, તારાઓ સુધી પણ.